हेलो फ्रेंड, आज हूँ एवो नास्तो लावी छूँ कि जेनी रीत एकदम सिंपल है અને જ્યારે બાળકોને ફટાફટ ખાવાનું કંઈ મન થતું હોય તો આ રેસીપી તમે ફટાફટ બનાવીને આપી શકો છો અને બાળકોને પસંદ આવશે તેટલી સિમ્પલ અને એકદમ રીત આસાન છે। સૌ પહેલાં તો એક વાસણમાં આપણે થોડું તેલ ગરમ કરી લેવાનું છે। તેલ ગરમ થાય તેમાં થોડી રાઈ અને જીરુંથી આપણે વઘાર કરવાનો છે। ત્યારબાદ થોડા મેં સિંગદાણા લીધા છે, તેમને આપણે એડ કરવાના છે। મને થોડા વધારે પસંદ છે એટલે હું વધારે લઉં છું, નહીં તો થોડા ઓછા લેવા, અથવા તમારે પસંદ પણ ન હોય તો તમે સ્કીપ કરી શકો છો। ત્યારબાદ થોડા આ રીતે સતરાવા દેવાના છે। આ રીતે અંદરથી ફાટી જાય એટલે આપણે સિંગદાણાને સમજવું કે સરસ રીતે સતરાઈ ગયા છે। ગેસને આપણે મીડિયમ રાખવાનો છે અને હવે વઘાર માટે આપણે મીઠા લીમડાના પાન એડ કરવાના છે। ત્યારબાદ ચપટીક હિંગ એડ કરીશું અને 2 મરચાં મેં આ રીતે કટ કરી લીધા હતા, તેમને પણ આપણે એડ કરી દઈશું। હવે સાથે જ આપણે થોડી હળદર એડ કરી દઈશું જેથી કલર સરસ આવશે। ત્યારબાદ એક મોટી નંગ ડુંગળીને આ રીતે ઝીણી એવી મેં સુધારી લીધી હતી, તેમને એડ કરવાની છે। સરખું એવું મિક્સ કરી દેવાનું છે અને સાથે જ આપણે એમાં મીઠું એડ કરવાનું છે। તો અડધી ચમચી જેટલું મીઠું આપણે એડ કરીશું અને થોડી આપણે ખાંડ એડ કરવાની છે ગળપણ માટે, કારણ કે આપણે પાછળથી લીંબુ એડ કરીશું એટલે ગળપણ અને ખટાશની બેલેન્સ સરખી એવી રહેશે। ત્યારબાદ સરખું એવું મિક્સ કરી લેવાનું છે। આ રેસીપી બધાએ કદાચ નાના હશે ત્યારે ખાધી જશે, કારણ કે ત્યારે નાસ્તાનો આપણે પાસે ઓપ્શન ઓછો હતો અને એ વખતે બીજું ઘરમાં હોય કે ના હોય, મમરા તો બધાના ઘરમાં હોય જ છે। તો આ નાસ્તો બનાવવા માટે મેં સૂકા મમરા લીધા છે, તેમને આપણે સાફ કરી લેવાના છે, કોઈ પણ કંકર કે કચરો હોય તેને, અને ડાયરેક્ટ આપણે હવે તેમને ધોઈ લેવાના છે। તો ધોઈ લીધા બાદ મમરા કંઈક આ રીતે થઈ જશે। ત્યારબાદ આપણે જે ડુંગળીનો વઘાર કર્યો તે પણ સરસ એવો પાકી ગયો છે અને તેલ પણ છૂટું પડી ગયું છે। તો હવે તેમાં આપણે ધોયેલા મમરાને એડ કરવાના છે। તો બસ સરખું એવું મિક્સ કરી દેવાનું છે। તમને થશે કે આ તો પૌવા બન્યા, પણ ના, પૌવા કરતાં કંઈક અલગ જ ટેસ્ટ આવે છે, જે તમે ખાશો ને ત્યારબાદ જ ખબર પડશે। તો હવે આપણે ખટાશ માટે અડધા લીંબુનો રસ લાસ્ટમાં આપણે એડ કરવાનો છે અને સાથે થોડા ફ્રેશ ધાણા એડ કરવાના છે। સરખું એવું મિક્સ કરી લેશું। તો બસ હવે નીચે ઉતારી લઈશું। આ નાસ્તો ફટાફટ બની જાય છે અને ગરમા ગરમ તો ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે। તો તમે પણ આ રીતે બનાવો અને મને કોમેન્ટ સેક્શનમાં બતાવો કે તમને આજની રેસીપી કેવી લાગી। રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। મળીશું આવા જ વિડીયો સાથે। થેન્ક યુ સો મચ ફોર યોર વોચિંગ।